હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે ત્યારે પીએમ મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। પીએમ મોદી મહાકુંભ પહોંચ્યા હતા। વૈદિક મંત્રોચ્ચારની સાથે માં ગંગાની પૂજા અર્ચના કરી હતી। સંગમમાં ડૂબકી લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજરે પડ્યા। પીએમ મોદીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। તો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભમાં પહોંચ્યા છે। પીએમ મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। તેઓએ ગંગા પૂજા પણ કરી હતી। પવિત્ર સ્નાન કર્યું છે ત્યારે પવિત્ર સ્નાન બાદ ગંગા પૂજનનો કાર્યક્રમ છે। પીએમ મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। તો પીએમ મોદી મહાકુંભ પહોંચ્યા છે। વૈદિક મંત્રોચ્ચારની સાથે માં ગંગાની પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। પીએમ મોદીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। તો પીએમ મોદીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે। આ પ્રસંગે તેઓએ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કર્યું। સંગમ તટમાં આસ્થાની ડૂબકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવી છે। આ ઉપરાંત માતા ગંગાની પૂજા કરી। આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। તો પીએમ મોદીની પ્રયાગરાજની મુલાકાત આ બધાની વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને બધાની વચ્ચે પીએમ મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। વૈદિક મંત્રોચ્ચારની સાથે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। તો આ સાથે જ ગંગા પૂજન પણ પીએમએ કર્યું હતું। એક તરફ દિલ્હીમાં આજે મતદાનનો દિવસ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે ત્યારે તેને લઈને પણ રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું હતું। વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈ અને વિરોધ અને આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે। તેઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। સાથે માં ગંગાની પૂજા અર્ચના કરી છે। પીએમ મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। દેશ વિદેશથી મહાનુભાવો જ્યારે મહાકુંભ પહોંચી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા છે। સંગમમાં તેઓએ ડૂબકી લગાવી છે। માં ગંગાની પૂજા અર્ચના કરી છે। વૈદિક મંત્રોચ્ચારની સાથે માં ગંગાની પૂજા અર્ચના કરવામાં આવી છે।